કેમ પૂછવાનું છે? F12 નો મતલબ શું? તમે ઘડી ઘડી સ્ટોક ગણતી વખતે F12 થી પૂછો છો. હે? બોલો, નવા જૂના લોકો બી બોલી શકે. લાઈવ સ્ટોક બતાવે, જેટલી વસ્તુ આપણી પાસે છે તેટલી વસ્તુ એ બતાવી દે. યાદ રાખો, લાઈવ સ્ટોક એટલે F12. F12 નો મતલબ આની અંદરથી અત્યાર સુધી જેટલું પણ વેચાઈ ગયું છે ને એ બધું માઈનસ થયેલું હોય. ઓલ્ડ દાગીના ડાયમંડ પર F12 ની ફેસિલિટી છે? નથી. એ લોકો મેન્યુઅલ માઈનસ કરે છે. આપણા તા F12 ની ફેસિલિટી એટલે છે કે આપણા તા ગ્રાહકી વધારે છે, આખા દિવસમાં ગમે એટલે હમણાંનો લાઈવ સ્ટોક બતાવશે, હમણાંનો. ધ્યાનમાં રાખજો, નવા લોકો જે છે તે એ લોકોની પહેલી વાર આ વસ્તુ ચાલશે. પછી તમે તા જ્યારે આવું થશે ને ત્યારે તમે એમ કરશો તે નહીં ચાલશે. સૌથી પહેલો સ્ટેપ કયો છે? F12. F12 નો મતલબ કે લાઈવ સ્ટોક બતાવશે, હમણે કેટલી છે તે. તમે જોયું હોય કે ઘડી ઘડી આપણે સ્ટોક કઢાવીને પછી બી ઘડી ઘડી આ લોકો બધા પૂછે છે કે પ્રિયંકાબેન F12 ની ઉચ્ચક બુટ્ટી કહી દઉં, ઉચ્ચક પેન્ડલ કહી દઉં, રવા કહી દઉં, બધી વસ્તુ પૂછે છે. તો F12 નો મતલબ એ છે કે લાઈવ સ્ટોક બતાવશે. એકવાર એની અંદર સમજો કે તમે એને ચેક કરીને બતાવ્યું છે, પણ થઈ શકે આપણી પણ ભૂલ થઈ શકે. આપણી પણ ભૂલ થઈ શકે. એટલે આપણે એને પહેલા F12 થી ચેક કરી લેવાનું. આપણી બાજુમાં કોઈને બી લઈ આવવાનું કે 2 મિનિટ ઊભી રહેજો. આપણે ત્યાંથી જઈને પૂછી લેવાનું, કાં તો એને કાગળમાં પણ લખીને આપી દેવાનું કે જે આ F12 થી પૂછી લો. શરમાવાનું નથી. જો તમે શરમાશો તો તમે સેલ્સમેન નથી. તમારાથી બોલાતું નથી તો તમે સેલ્સમેન નથી. આપણે શું છે પછી સિનિયર જુનિયરના છોકરા છે એ લોકો નથી બોલતા. હવે તો એ લોકો બોલતા નથી. આપણે બાલ મંદિરના પછી કેટેગરીમાં નથી આવતા. એટલે F12 થી પૂછશો તો આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે કે હમણે કેટલી છે. F12 થી પૂછી લે ભાઈ 99 રવા છે ને આપણને 100 ગણીને બતાવેલા. F12 થી 99 કીધું ને અહીંયા 99 આવી ગયા તો તમારો પ્રશ્ન તા સોલ્વ. સૌથી પહેલો સ્ટેપ આ છે. કયો? F12. સૌથી પહેલો સ્ટેપ F12 થી છે. તમે ચેક કરી લીધું ને પછી કોઈના પણ ગળે પડવાનું છે, પણ એ દરમિયાન કસ્ટમર ભાગી નહીં જાય એ બી ધ્યાન રાખવાનું. કેમ કે કેટલીક વાર એવું થાય કે ખાસ ગ્રાહકીમાં તમે અહીંયાથી ત્યાં સુધી F12 થી પૂછવા જાઓ ત્યાં સુધી તો કસ્ટમર જે પ્રોફેશનલ ચોરો વાળા છે તે તો તમને કાઉન્ટનું બનાવીને ચાલ્યો જશે. કાલે આપણે જે 5 થી 6 વિડીયો જોયા તેમાં આની અંદર બતાવે છે કે ગમે ત્યારે કસ્ટમર લઈ લે ને ગમે ત્યારે ઉઠીને ભાગી જાય છે. એટલે કસ્ટમર જાય નહીં અને આપણું પણ કામ થઈ જાય એ રીતે કરવાનું છે. તો એ રીતે તમે કઈ રીતે કરશો? તમે શું આઈડિયા આપવાનો? તમારી સાથે આવું થયું, તારી સાથે આવું થયું, તો એ દરમિયાન તારી પાસે કસ્ટમરને ઊભો રાખવાનો રસ્તો કયો? તું કસ્ટમરને એમ કહે ના ઊભા રહો બેન, હું ચેક કરીને કેવું છું, 2 મિનિટ બેસજો, 5 મિનિટ બેસજો, તો શું કરશે? કઈ આઈડિયા છે? એ તો ગણવા ગઈ પણ એ તો પૂછવા ગઈ, પણ ત્યાં સુધી આ કસ્ટમરની ભાગી જાય એના માટે તારી પાસે કયો રસ્તો છે? યાદ રાખજો, ત્યાં સુધી એને કોઈને કોઈ વાતમાં કે કોઈને કોઈ વસ્તુમાં ભેળવી રાખો. કોઈને કોઈ વાતમાં વસ્તુમાં ભેળવીને ઉઠવા નહીં દેવું. તમારું જ્યાં સુધી આપણું કન્ફર્મ નહીં થઈ જાય ત્યાં સુધી કસ્ટમરને ઉઠવા દેવાનો નથી, કસ્ટમરને ભાગવા દેવાનો નથી. આપણે પહેલા કન્ફર્મ કરવાનું છે. આ થઈ ગયો પહેલો સ્ટેપ. હવે તમે F12 થી ચેક કરી લીધું કે F12 થી ચેક કર્યું તો પણ એક ઓછો છે, તો બીજો સ્ટેપ કયો આવશે? હા, બીજો સ્ટેપ કયો હોય? ચલો બોલો. આ ઓટોમેટિક સ્ટેપ તમારા દિમાગમાં ગોઠવાઈ જવો જોઈએ. પહેલો સ્ટેપ F12 વાળો આવી ગયો. બીજો સ્ટેપ એ તો પૂછવા ગયા એ પતી ગયો. હવે તમને ખબર પડી કે આ એક મારી વસ્તુ એક ગાયબ છે, તો બીજો સ્ટેપ કયો હોઈ શકે? યાદ રાખજો, કસ્ટમરને ડાયરેક્ટ કહેવાનું નથી, પણ આપણે એને શોધવાની કોશિશ કરવાની. એટલે હોઈ શકે આપણાથી પણ મુકાઈ ગયું. કસ્ટમર ભાગવો નહીં જોઈએ ને આપણે શોધવું પણ પડે. એ વસ્તુ કરે. એટલે જો કસ્ટમરે ચોરી લીધી હશે તો એને ખબર પડી જાય કે આ બિલને ખબર પડી ગઈ છે કે વસ્તુ ચોરાઈ ગઈ છે. આ સેકન્ડ સ્ટેપ છે કે વસ્તુ ચોરાઈ ગઈ. હવે એ દરમિયાન જો એ હોશિયાર હશે કે વધારે તો એ મોટે ભાગે
માટે એમ તેમ મૂકી દે છે, પછી એ જાતે જ શોધીને આપી દે છે, એ જાતે જ શોધીને આપી દે છે. તમારે શોધવા માટે કોશિશ કરવાની છે, તમારે શોધવા માટે. એને તમારે કેવું હોય તો તમે કઈ રીતે કહેશો? કઈ રીતે કહેશો કે ભાઈ વસ્તુ તમારી પાસે છે કે નહીં? તમારી ટોન, વોઇસ ઓફ ટોન કેવો હોવો જોઈએ? તમારો અવાજ કેવો હોવો જોઈએ? યાદ રાખજો, એમને કોઈના આપણી પાસે આવું થઈ ગયું. એકવાર ધર્મેશભાઈ હતા ડાયમંડ પર, એ ભાઈ એમ તો જ્યારે ચોરી જેની પછાડી પડવું પડ્યું એની પછાડી નથી પડ્યું. એક મેડમ આવ્યા માળવાડી, વેડિયા હતા ને, હું હતું ખબર નહીં, વેડિયા હતા. એક માળવાડી મેડમ આવ્યા, બિચારા જેન્યુન હતા. તો એની પાસે કે એક વેડિયા પંજાબ કોઈ બીજું જ લઈ ગયેલું હતું ને સીધું એને એના એની અંદર પડી ગયેલા. યાદ રાખો, આ બધી કેસ સ્ટડી છે. એ પેલા ખાનામાં સાઈડ પર પડી ગયેલા. તો એ ભાઈ કે ચોય એક જોડી વેડિયા ઓછા છે. પેલી બેનને કીધું, પેલી બેન માને નહીં, પેલી બેન બુંબળા કરે. એટલે ભાઈ કાઉન્ટર કર્યો, બહારથી બોલ લાવ્યું, રસ્તામાં મૂકી દીધો, હું નહીં જવાનું, મારા વેડિયા લાવો. 300-400 રૂપિયા મારા વેડિયા લાવો, સીધો કૂટીને આવે એમ કરીને ઊભો રાખી રહી જાય કે. એટલે આમાં સામેવાળી પર્સનાલિટી શું છે એ પણ જોવી પડે. એ તમને હજુ થોડી વાર લાગશે. નાની વસ્તુ છે તો કેટલીક વાર એ બધું અમારા પર અમે ઇગ્નોર બી કરીએ, જવાબ બી દઈએ. કેટલીક વાર હર્ષાબેન નતા એવું થયું, એકવાર એના કસ્ટમર ઓળખી એકદમ કાયમનું કસ્ટમર, હવે ફૂલ કરાવી એમાં ને એની પાસેથી જે વીટી બતાવતા હતા ચાની, તે એક વીટી એણે લઈ લીધી. એણે જોયું પણ કે આ બેને વીટી લઈ લીધી, પણ ત્યારે એણે કંઈ કીધું નહીં, કેમ કે એની પાસે બીજા 4 કસ્ટમર ભેગા હતા. હવે જ્યારે આવું કંઈ પણ થાય ને ત્યારે બીજા લોકો શું કરશે? બીજા લોકો છોડો, આપણી સાથેના સેલ્સમેન શું કરે? તમે લોકો શું કરશો? સમજો કે હું બતાવું, મારી પાસેથી થોડી રકઝક ચાલુ થઈ, એટલે તમે લોકો શું કરશો? બોલો, તમે લોકો શું કરો? બધાનું ધ્યાન એની બાજુ વધારે છે. બધા પોતપોતાના કસ્ટમર છોડીને એમ સીધા આ બધું એવું થાય છે. આપણું જાય જે થવું એ થાય. કામ કે કામ શું થાય છે? કેમ કે અત્યારના જમાનામાં બધાને ઇન્ટરેસ્ટ એમાં જ વધારે છે. પણ બહાર કંઈક થોડું ઘણું થયું એટલે હું પણ બહાર આવી જતો. પેલી બકરી એમ્પાની નીચે આવી તો પહેલા જતો, હું પહેલા જવાનું. સમજો, એટલે બધાનું જ ધ્યાન છે. જે 5 થી 6 કસ્ટમરનું એટેન્શન સીધું આની પર આવે, સીધું તમારી પર આવે. જેની સાથે આવો વહીવટ થઈ ગયો એની પર આવે કે ભાઈ આ, એટલે બીજા 5-6 કસ્ટમર બી પાછા સલાહ આપવા લાગે ને કઈ ને કઈ બોલવા લાગે. એટલે આવું થવા નથી દેવાનું, આવું થવા નથી દેવાનું. સેકન્ડ સ્ટેપમાં આપણે એમને પ્રેમથી ધીમે રહીને, કોઈ મેડમ આ એક વસ્તુ મળતી નથી, જોઈ લો ને એમ નીચે પડી ગઈ હોય તો. હવે કસ્ટમર બોલતું નથી ને આપણને પણ ખબર છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ કયો છે? જૂના લોકોને પૂછે, ચાલો નવા લોકો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બોલો. શું લેશો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ? આપણાથી સિનિયરને ધ્યાન આપવું. તમે સિનિયર છો, તમારાથી સિનિયર હવે કોઈ છે નહીં, તો શું કરશો? સવાલ ભટ્ટભાઈને ફોન કરવો, ભટ્ટભાઈ હાજર હોય, અમારી હાથે આ વસ્તુ થઈ ગઈ, તો શું કરશો? સવાલ અહીંયા એટલે કામ ડાયરેક્ટ જ કેવી રીતે લાવશો? થોડુંક વિસ્તારથી બતાવો કે આ લોકોને પણ ખબર હોય, થોડુંક ડિટેલમાં બતાવો. તારી સાથે આવું થયું હોય તો તું શું કરશે? શ્રદ્ધાબેન એના કસ્ટમરમાં તું શું કરશે? સંગાતે હાથ પકડી લઈ આવવાનું. કાકાને બોલાવો, કાકા તો અલ્લાહની ગાડી છે. બેનિસ આવો, બેનિસ તો બધી બધી મોછી બોલે. બેનિસ શું કરે? તારી પર એવું લાગે. બેનિસભાઈને બોલાવે, શું કરશે બેનિસભાઈ? કેમલ લે વેનિસભાઈ કોણ ફોકસ કરો? શું કરશે વેનિસભાઈ? શું કરે વિચાર કરો. આવું સિચ્યુએશન થઈ ગયું તો શું કરે? સવાલ કયો ને પહેલા ખબર નહીં પડી. વસ્તુ ચોરાઈ ગઈ.
હવે ખબર પડી પણ બીજો સ્ટેપ હું પેલા ખબર નહીં કસ્ટમર તો બેહે છે વેરીફાઈ. જ્યારે આવું કંઈ થાય કે સમજો કે છોકરો છે જેન્ટ્સ છે ને તમે બતાવો છો તો વેનિશભાઈ પણ નથી તો સીધી વસ્તુ કઈ નહીં સાહેબ સામેની ઓફિસમાં આપો ને આપણે ખાલી ત્યાં જોઈ લઈએ સીસીટીવીમાં જોઈ સાહેબ આપણે ત્યાં સામેની સીસીટીવીમાં ત્યાં ચેક કરી લઈએ એટલે પેલો જો ડોટ આવ્યો છે હા ચાલો ચાલો એમ કરીને એકવાર અહીંયા આવી ગયા પછી આપણે રાજા પછી આપણે શાંતિથી જોયા કરો ત્યાંનું એટમોસ્ફિયર બગાડવા દેવાનું નથી એકવાર અહીંયા આવી ગયા પછી વાંધો નહીં એકવાર અહીંયા આવી ગયા ધ્યાન રાખજો તમે લોકો નવા નવા છો તમારી સાથે પણ આવું થઈ શકે છે થયેલું છે અમારી સાથે એટલે તમને સમજાવજો આ બધા